જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાએ? મજામાં જશો અને મજામાં જ રહેવાનું. તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ માંડવધાર. માંડવધાર અમારું ગામ છે. અમે રહીએ છીએ બાબરા. તો ચાલો તમને માંડવધાર અમારું ઘર બતાવીએ અને અમારા ફેમિલી મેમ્બરને બધાને મળાવીએ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ. હજી અમે બાબરા જ છીએ, બાબરાની બહાર નથી નીકળ્યા. માંડવધાર જવાનો પ્લાન હતો નહીં, પણ તાત્કાલિક થઈ ગયો કે જવું છે ઘરે. કીધું સારું ચાલો મળી આવીએ બધાને. અમારે અહીંથી બાબરા આપણે કેટલું થાય અહીંથી? 45 કિલોમીટર જેવું થાય છે. આઈ થિંક 1 કલાકનો રસ્તો થાય. 1 કલાક થાય પહોંચતા. તો ચાલો જઈએ છીએ. તો ગાઈઝ હવે માંડવધાર બહુ નજીક આવી ગયું છે. હવે પહોંચવાની તૈયારીમાં જ છીએ. આપણે અમને પૂછ્યું, હે બોલો તમારું ગામ આવે છે તો તમને કેમ થાય છે? બહુ મજા આવે. અંદરથી હું આમ વરાળું છૂટે છે. હા, માંડવધાર આવે છે. ઓહો, તમારું ગામ. અમે અમારા ઘરે જતા હોય તમને એવું થાય કે હોય અમારું ગામ આવે છે, એટલે અમને તે આનંદ થાય. એટલે તમારું ગામ આવતું હોય તો તમને આનંદ થાય, સ્વાભાવિક છે. તો પછી તો ચાલો, માંડવધાર આવી રહ્યું છે. આ શું છે? માંડવધાર નું શું બનાવ્યું છે નવું? માંડવધારમાં ડેરી બને, ડેરી બને છે. ચાલો, તો માંડવધાર નો રંગીલો ગેટ આવી ગયો છે. જોઈ લો, આ છે રંગીલો માંડવધાર. માંડવધાર નો જબરજસ્ત ગેટ આવી ગયો છે. ગેટમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. આ છે માંડવધાર નો ઘેલો. પાણી દેખાય છે, જોઈ લો તમે. પાણી ભર્યું છે ઘેલામાં. એટલે તમારા ગામમાં થાવ સન્નાટો હે? ક્યાં ગયા બધાય? ખોવાઈ ગયા બધાય? ધીમે ધીમે હોવાવાળા. અત્યારમાં સુઈ જાય બધા? જો આ બાપા બેઠા નવરા. હા, દાદા બેઠા છે. જો આ ગામડાની મોજ. ઓટલા બધા ખાઈ લી છે અને ગામડાના ઓટલા ખાઈ લી જ ન હોવા જોઈએ. બધા ઓટા ભાંગતા જ હોય જો કે ગામમાં. પણ આમ જો ચોર હોય ગામનો ખાઈ લી છે. કોઈ ક્યાંય બાકડે બેઠું નથી. હા, અહીંયા એક બાકડે દાદા બેઠા છે, 2-3. આ ગામડું કહેવાય. ઓટા ચડી ચડીને બેઠા હોય ને, ઈ જ મજા છે. આ મંદિર છે, ખોડિયાર માતાજીનું મંદિર છે. મને હજી બહુ ખબર નથી ક્યાં કયું મંદિર છે. એક આ મેઇન બજાર એક જોઈ છે મેં, બાકી બીજે ક્યાંક ગયો તો ભૂલી પડી જાઉં ગામમાં. હેલો ગાઈઝ, તો અમે ઘરે પહોંચી ગયા છીએ, પણ એક બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. ઘરે પહોંચી ગયા પણ એક વ્લોગ જ ન બનાવી. મેં કીધું તમે બનાવો, એ કે તું બનાવી. મેં ના તમે બનાવો કે તું બનાવી. એના માને જ બનાવો. એટલે એક વ્લોગ બનાવ્યો ને. અત્યારે હું રૂમમાં આવી ગઈ છું, એટલે રૂમમાં આવીને ચાલુ કર્યો છે. બાકી ફેમિલી સામે વ્લોગ બનાવવી હિંમત જ નથી એક એની બનાવવાની. સાના મને ચાલુ કર્યું છે, તો ફેમિલી સામે કંઈ બનાવ્યું નથી. હવે કાલ જોઈ છે, જો થોડીક હિંમત કરીને એમ થાય કે ના કરશું ટ્રાય કરતા છોકરીને. તો અત્યારે રૂમમાં છું અને અમારા બા જવાના છે જાત્રાએ. તો બાની બધી તૈયારી થઈ ગઈ છે. પર્સ છે, આ બધું જો બાની ડોલ, ટબ, બધું રૂમાલ, નાવાનું બધું બાનું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ હવે એવું જાણવા મળ્યું છે કે બધી તૈયારી તો થઈ ગઈ છે, પણ બાનું લગભગ જવાનું બંધ રહ્યું છે. કેમ કે બસ જે જવાની હતી ને, એમાં બસમાં પેસેન્જર છે ને ઓછા ઘટી ગયા છે. એમ 7-8 જણા ખડી ગયા છે, એટલે એટલી સીટો ખાલી રહે. એટલે હવે હમણાં કેન્સલ થયું છે. પછી કદાચ સીટો ભરાય એટલે જવાનું થાય ને. તો અત્યારે આ અપડેટ છે. હવે જો આ અમારું ઘર છે. જો અમારી મમ્મી છે, જમવાનું તૈયાર કરે છે. જો અમે આવ્યા છીએ તો ચાલો જમી લઈ. જો કઢી બનાવી છે મારી મમ્મીએ. શું છે? ખોખા પાક છે. હા. તો ગાઈઝ અમે જમી કરીને હવે બેસવા માટે આવી ગયા છીએ. સાહેબના ફ્રેન્ડ છે હાર્દિકભાઈ, તેમના ઘરે આવ્યા છીએ. તેમના મમ્મી સરસ મજાનું શરબત બનાવે છે વરિયાળીનું.
શરબત બનાવી નાખ્યું. કેમ માસી મજામાં? હા જય સોમનાથ. જય સ્વામિનારાયણ. આશીષ નહીં, છોકરીનું નામ શું છે? છોકરી કોણ છે? રેણુકા પટેલ. હા ભાઈ થોડાક મંદ બુદ્ધિ છે પણ આપણા બહુ મોટા ફેન છે. હો મારા કીર્તન સાંભળે છે. ગૂગલમાં બોલે રેણુકાબેન પટેલના કીર્તન જો આવ્યા તરત. સરસ. આ આજે જ મૂકેલું કીર્તન છે આપણું. સાંભળજો અમારા કીર્તન હવે જાવી છે. હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લીશે.